મોબાઈલના 100 મેગાપિક્સલ અને કેમેરાના માત્ર 22 મેગાપિક્સલ, છતાં મોબાઈલ કરતાં કેમેરાનું રિઝલ્ટ શા માટે વધારે આવે છે? હું તમને જણાવું. ઘણા લોકોને એવું હોય છે કે જેટલા મેગાપિક્સલ વધારે સારા, મોટા, એ વધારે સારું રિઝલ્ટ આપે છે, પરંતુ હકીકતમાં એવું નથી. મેગાપિક્સલ એ એક ફોટાની અંદર કેટલી પિક્સલ સાઇઝ છે એની સંખ્યા દર્શાવે છે. જ્યારે મોબાઈલનું જે સેન્સર આવે છે એ નાનું આવે છે. જ્યારે કેમેરાનું અથવા મીન્સ કે ડીએસએલઆર અથવા તો મિરરલેસનું સેન્સર 35 નું આવે છે, એટલે કે એનું સેન્સર મોટું આવે. નાનું સેન્સર છે લાઇટને ઓછું ઓબ્ઝર્વેશન કરે છે, જ્યારે કેમેરો છે એ વધારે સેન્સર એનું મોટા હોવાને કારણે લાઇટને વધારે ઓબ્ઝર્વેશન કરે છે. એટલે એની શાર્પનેસ, એનું રિઝલ્ટ, માનો કે નેચરલ કલર અથવા તો નોઇસ ઓછા આવે છે. તમને ખ્યાલ હશે કે તમે જ્યારે મોબાઈલથી ફોટો પાડો છો નાઇટમાં, ત્યારે એની અંદર ડોટ આવે છે, કારણ કે એ મેગાપિક્સલને વધારે ઓબ્ઝર્વેશન કરતું નથી, એ લાઇટને પણ વધારે ઓબ્ઝર્વેશન નથી કરતું. હું તમને એક ઉદાહરણ દ્વારા પણ સમજાવું. માનો કે તમારી પાસે બે કાર છે. એક કાર છે એનું 100 હોર્સ પાવરની છે, એનું ટાયર નાના છે, એનું એન્જિન નાનું છે, સસ્પેન્શન છે એના નાના છે. જ્યારે બીજી કાર છે એ 80 હોર્સ પાવરની છે, પણ એનું ટાયર મોટું છે, એનું એન્જિન સારું છે, એનું સસ્પેન્શન પણ સારું છે. તો તમને ખ્યાલ આવી જશે કે કઈ કાર વધારે પ્રદર્શન આપી શકે. હા, એ જ રીતે જે કારમાં હોય છે એ રીતે મોબાઈલમાં પણ હોય છે. એટલે મીન્સ કે મેગાપિક્સલમાં આ મેથડ કામ કરે છે. માત્ર ને માત્ર મેગાપિક્સલથી જ નક્કી થતું નથી. એ બધી વસ્તુ ઓબ્ઝર્વેશન કરી, માનો કે એના હિસાબે મોબાઈલ અને કેમેરાના રિઝલ્ટમાં ફરક આવે છે.